ભેસ્તાનમાં લૂંટ અને હત્યાની કોશિશ કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શેખ તોએબ અને કલીમ નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે ઇમરાન નામનો આરોપી હજુ વોન્ટેડ છે. આરોપીઓની ગણતરીના કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ 4000 અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી તથા તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. મૂર્તિ ખંડિત કરી ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે. અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે. આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે. આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે. આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી, કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે. આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.